brought to you by V-Guard. આતંકીઓ સિગ્નલ એપથી વાતચીત કરતા હતા। અહીં અબુ સાથે પાકિસ્તાનમાં પણ વાતચીત માટે સિગ્નલ એપ ઉપયોગ કરતા હતા। બે મોબાઈલમાં ચેન્નઈ એરપોર્ટનું વાઈફાઈ વાપર્યું હતું। એટીએસે ચેન્નઈ અને અમદાવાદ એરપોર્ટના વાઈફાઈ ડેટા મંગાવ્યા। દરમિયાનમાં તમિલનાડુ એટીએસની એક ટીમ ગુજરાત પહોંચી। કેન્દ્ર એજન્સીઓ અને અન્ય રાજ્યની પોલીસ પણ તપાસ કરશે। આતંકી ફારિસ ડ્રગ્સ કેસમાં પકડાયો હતો। આતંકી નુસરાત ગોલ્ડ સ્મગલર છે। અહીં રસદીન પર કોલંબોમાં મારામારીના 5 ગુના નોંધાયા છે। આતંકી મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન કહ્યું કે આ વખતે ચૂંટણી પછી આતંકી ઝડપાયા। દર વખતે ચૂંટણી પહેલા આતંકી ઝડપાતા હોય છે। સાથે જ ગુજરાતની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ। ભાવનગરના તળાવમાં બાળકીઓ ડૂબી જવા અંગે વિપક્ષ સત્તા પક્ષ સામે સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસના નગરસેવક જયદીપસિંહ ગોહિલે કહ્યું કે તળાવના ખોદકામ માટે મન ફાવે તે રીતે મંજૂરી આપવાને કારણે તળાવમાં ખાડા પડી ગયા। તેને કારણે તળાવમાં દુર્ઘટના ઘટી। ભાવનગરમાં મહાનગરપાલિકાએ બોર તળાવનું મેગા ડિમોલેશન કર્યું। જ્યાં ધોબી સોસાયટીથી બેંક કોલોની જતા રસ્તા પર મેગા ડિમોલિશન। 4 મંદિર અને એક મસ્જિદને તોડી પાડી। રોડ પર ડિમોલિશન માટે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી। 70થી વધુ પોલીસ જવાનો સાથે રાખી કાર્યવાહી। જામનગરમાં ગરમીની સિઝનમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। અખાદ્ય કેરીનો રસ મેળી આવતા કાર્યવાહી કરી। ખોડિયાર કોલોનીમાં 15 કિલો અખાદ્ય કેરીના રસનો નાશ કરાયો। પ્લાસ્ટિકની બોટલમાં સોડા બનાવતી કંપનીમાં પણ તપાસ। નિયમોનું પાલન ન કરતા 2 કંપનીઓમાં ઉત્પાદન રોકાયું। Brought to you by V-Guard.